હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ. ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ એટલે શું? ધ લિવિંગ વર્લ્ડ. બરાબર. તમને ખબર છે કે દુનિયામાં ભગવાને કેટલી બધી અજાયબી બનાવી છે. પર્વતો બનાવ્યા છે, જંગલો બનાવ્યા છે, મહાસાગરો બનાવ્યા છે, મીઠા જળના જળાશયો બનાવ્યા છે, રણ બનાવ્યા છે, ગરમ પાણીના ઝરા બનાવ્યા છે. બરાબર. આપણને વિચાર ના આવે એટલી બધી મેગા ડાયવર્સિટી પ્રકાર ધરાવતો આપણો દેશ છે ઇન્ડિયા. બરાબર. સૌથી વધારે ડાયવર્સિટી ધરાવે છે. ડાયવર્સિટી એટલે શું? વિવિધતા ધરાવે છે. ઇન્ડિયાની અંદર તમને રણ પણ દેખવા મળે, સફેદ રણ પણ દેખવા મળે. બરાબર. બીજું તમને જંગલો પણ દેખવા મળે, નદી, મહાસાગર, સમુદ્ર, તમે જે પણ બોલતા બધું જ દેખવા મળે છે. બરાબર. સિઝન પણ દેખવા મળે, પાનખર ઋતુ પણ દેખવા મળે. બરાબર. એટલે આગલું ઇન્ટ્રોડક્શન છે એ તમારે જાતે વાંચી લેવાનું છે. બાકી કંઈ બહુ ખાસ નથી ઇન્ટ્રોડક્શનની અંદર. બરાબર. ચેપ્ટર નંબર 1 વાત કરી સજીવમાં જેવી વિવિધતા. બરાબર. આ દુનિયામાં તમે દેખ્યા છે તો કે અલગ અલગ પ્રકારના સજીવો છે. દુનિયામાં કેવા છે? અલગ અલગ પ્રકારના સજીવો આવેલા છે. માટે એને આપણે કહીશું જૈવ વિવિધતા. શું કહેવામાં આવે છે? દુનિયામાં અલગ અલગ પ્રકારના સજીવો છે જેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. બરાબર. જેને આપણે બાયોડાયવર્સિટી તરીકે ઓળખીએ છીએ. બાયોડાયવર્સિટી. બાયો એટલે જૈવ અને ડાયવર્સ એટલે વિવિધતા. બાયોડાયવર્સિટી જેને આપણે જૈવ વિવિધતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે પૃથ્વી ઉપર સંખ્યામાં પણ સજીવો અલગ છે. સંખ્યા એટલે બહુ જ બધા પ્રકારના તમે દેખ્યા હશે. પ્રાણીઓ, વનસ્પતિઓ, સજીવો, બધા સજીવોની વાત કરીએ, બેક્ટેરિયાની વાત કરીએ, વાયરસની વાત કરીએ, સંખ્યામાં બહુ જ બધા છે અને એના પ્રકારો પણ અલગ છે. એટલે બંને યાદ રાખવાનું, સંખ્યા અને પ્રકારમાં વિવિધતા દેખવા મળે છે. માં વિવિધતા દેખવા મળે છે જેને આપણે જૈવ વિવિધતા કહીએ છીએ. જેને શું કહીએ છીએ? જૈવ વિવિધતા કહે છે. બાયોડાયવર્સિટી કહે છે. અંદાજે કેટલા હશે? અંદાજે કેટલા હશે? 1.7 to 1.8 મિલિયન. 1.7 to 1.8 મિલિયન. બરાબર. એટલે કે 17 લાખથી 18 લાખ પૃથ્વી ઉપર જાતિઓ દેખવા મળે છે. 17 લાખથી 18 લાખ પૃથ્વી પર જાતિઓ દેખવા મળે છે. બરાબર. જૈવ વિવિધતા જેને બાયોડાયવર્સિટી કહે છે. તમે અહીંયા દેખો તો કે વોટ ઇઝ બાયોડાયવર્સિટી? તો કે હાલના તબક્કે વિશ્વમાં બરાબર 1.7 ટુ 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા ઓળખાયેલી છે. શું ઓળખાયેલી છે? 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓની સંખ્યા. યાદ રાખજો. અને તેમનું વર્ણન કરેલું છે. બરાબર. જે સંદર્ભે પૃથ્વી પર સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું શું કરે છે? જૈવ વિવિધતાનું શું કરે છે? નિર્દેશન કરે છે. બરાબર. ઓકે. હવે અહીંયા દેખો, હાલ વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે. પણ આ બધા વનસ્પતિ અને પ્રાણીને આપણે સ્થાનિક નામથી ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? સ્થાનિક નામ. ઉદાહરણ તરીકે તમે દેખો, આસોપાલવ તો ગુજરાતમાં એને આસોપાલવ કહેવાય. તમિલનાડુમાં કંઈક એને અલગ લેંગ્વેજમાં કહેતા હશે. કર્ણાટકમાં એને કંઈક અલગ ભાષામાં બોલતા હશે. પણ આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે મેં તમને વાત કરી છે ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર તમે દેખો, તમિલમાં કંઈક અલગ બોલાતું હશે, કર્ણાટકમાં કંઈક અલગ બોલાતું હશે, મહારાષ્ટ્રમાં કંઈક અલગ બોલાતું હશે. બરાબર. તો અલગ અલગ પ્રકારે શું દેખાય છે? ભાષા તમને દેખવા મળે છે જે આપણને આવડતી નથી હોતી. બરાબર. આપણને માનીને ચાલો કે 3 લેંગ્વેજ આપણને વધારે પ્રિફર છે: હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી. બરાબર. એમાં સ્થાનિક લેંગ્વેજ છે. વી આર બિલોંગ ટુ ગુજરાત, ધેટ્સ વાય. બરાબર. વી કેન ઇઝીલી ટોક વિથ ગુજરાતી લેંગ્વેજ. બરાબર. એ આપણા માટે ઇઝી રહે છે. પણ જો કોઈ બહારથી વ્યક્તિ આવે, ઉદાહરણ તરીકે વાત કરીએ કે કાંકરિયા ઝુઓલોજીકલ પાર્ક છે. કાંકરિયા શું છે? ઝુઓલોજીકલ પાર્ક છે. અને જો કોઈ બહારથી આવે, બરાબર, અને એને ખબર ના પડે કે આ કયું પ્રાણી છે, બરાબર, એ જમાનાની અંદર ગૂગલ લેન્સ થોડી હતું, એઆઈ થોડી હતું કે ભાઈ એઆઈને સ્કેન કરે, ફોટો મૂકે અને ગૂગલ પર તમને બતાવી દે કે આ કયા પ્રકારના પ્રાણીઓ છે. પણ એવું હતું નહીં. બરાબર. એટલે એ લોકોએ એક ભાષા બની જેનું નામ છે લેટિન ભાષા.
શું નામ છે? જેનું નામ છે લેટિન ભાષા. લેટિન ભાષાનો ઉપયોગ કર્યો. બરાબર, આના વિશે આપણે દેખીશું. બરાબર, ઓકે. તો આટલા બધા પ્રાણીઓ વિશે માહિતી, વનસ્પતિ વિશે માહિતી, અલગ અલગ એક જ દેશની અંદર અલગ અલગ પ્રકારની લેંગ્વેજ યુઝ થતી હોય. બરાબર, તો આપણા માટે અઘરું પડે. આપણે માની ચાલો કે તમિલનાડુ ફરવા ગયા હોય તો આપણને થોડી ખબર છે કે આદુને એ લોકો શું કહે છે. આપણે 3 વસ્તુ આવડે. આદુને ઇંગ્લિશમાં જિંજર કહેવાય, હિન્દીમાં અદરક કહેવાય, ગુજરાતીમાં આદુ કહેવાય. બરાબર, તમે આદુવાળી ચા પીવી હોય તો તમે આ 3 લેંગ્વેજ આવડે. તમિલમાં તમે બોલી શકતા નથી. તો એ વખતે એ લોકોએ લેટિન ભાષા બનાવી હતી. કઈ ભાષા બનાવી હતી? લેટિન ભાષા. બરાબર, અત્યારે આ મૃત થઈ ગઈ છે. બરાબર, ચલણમાં નથી. મૃત લેંગ્વેજ છે, ડેડ લેંગ્વેજ છે. અત્યારે આ ચલણમાં હોતી નથી. બરાબર, એટલા માટે આપણે હવે લેટિન ભાષા વિશે થોડી માહિતી આપીશું. બરાબર, લેટિન ભાષા વિશે માહિતી આપી દઈએ. ઓકે, તો તમારે યાદ રાખવાના છે અલગ અલગ પ્રાણીઓ અને વનસ્પતિને લેટિન ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે. તો પહેલું આપણે લઈ લઈએ વનસ્પતિ નામ ના નામ અને પ્રાણીઓના નામ. વનસ્પતિના નામને આપણે બોટનિકલ નેમ તરીકે ઓળખીએ છીએ. પ્રાણીના નામને આપણે ઝુઓલોજિકલ નેમ તરીકે ઓળખીએ છીએ. આ છે બધા લેટિન ભાષામાં. ઝુઓલોજિકલ નામ પૂછે, વનસ્પતિના એટલે બોટનિકલ નામ પૂછે, પણ બધા કઈ ભાષામાં છે? લેટિન ભાષામાં છે. ઓકે, તો પહેલા આપણે દેખી લઈએ સૌથી ઈઝી પ્રાણીઓના નામ દેખી લઈએ આપણે. બરાબર, પ્રાણીઓના નામ આપણે દેખી લઈએ. ચલો, ઉદાહરણ તરીકે વાત કરીએ. પહેલું આપણે લઈએ જંગલનો રાજા સિંહ. શું છે? જેને લાયન કહે છે. શું કહે છે? લાયન. બરાબર, પેન્થેરા, લિયો. ગુજરાતીમાં સિંહ કહેવાય, હિન્દીમાં શેર કહેવાય અને ઇંગ્લિશમાં લાયન કહેવાય. બરાબર, તો કેવી રીતે યાદ રાખજો? લિયો. લિયો પરથી પેન્થેરા લિયો, આવી રીતના યાદ રાખજો. બરાબર, પછી આપણે લઈ લઈએ વાઘ, જેને આપણે ટાઈગર તરીકે ઓળખીએ છીએ. હિન્દીમાં એને બાઘ કહીએ છીએ. બરાબર, તો સેમ નામ આપણે યાદ રાખવાનું છે. ટાઈગર પરથી યાદ રાખવાનું છે પેન્થેરા ટાઇગ્રીસ. પેન્થેરા ટાઇગ્રીસ. એવી રીતના આપણે યાદ રાખવાનું છે દીપડો, જેને અંગ્રેજીમાં લેપર્ડ કહીએ છીએ, હિન્દીમાં એને તેંદુઆ કહીએ છીએ. બરાબર, તેનું નામ યાદ રાખવાનું છે પેન્થેરા પારડસ. હું જેમ લખું છું એમ જ લખવાનું છે તમારે. બરાબર, પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ અને પેન્થેરા પારડસ. બરાબર, વાઘ, સિંહ અને દીપડો પૂરું. હવે આપણે વાત કરીએ મનુષ્ય, માનવ. માનવ, જેને આપણે હ્યુમન કહીએ છીએ. લેટિન ભાષામાં હોમો સેપિયન્સ તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? હોમો સેપિયન્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર, બીજું આપણે વાત કરીએ ઘરમાખી. ઘરમાખી, જે ઘરમાં ઉડતી માખી અને ઘરમાખી કહેવાય. બરાબર, જેને આપણે હાઉસ ફ્લાય તરીકે ઓળખીએ છીએ. જેને આપણે હાઉસ ફ્લાય તરીકે ઓળખીએ છીએ. બરાબર, એનું નામ છે ઘરમાખી. માનીને ચાલો કે તમારા નાક આકડાઈને એવો અવાજ કરતી હોય તો તમને શું આવે? ગુસ્સો આવે ને? એટલે તમારી મુસ્કાન શું થાય? જતી રહે. માટે મુસ્કાન પરથી યાદ રાખવાનું છે મસ્કા ડોમેસ્ટિકા. શું યાદ રાખવાની છે? મસ્કા ડોમેસ્ટિકા. બોલો, એટલે સિંહ, વાઘ, દીપડો, માનવ અને ઘરમાખી. આટલા નામ તમને ખાસ કરીને ખબર હોવી જોઈએ. બરાબર, એના સિવાય આગળ વાત કરી લઈએ. બરાબર, આપણે દેખી લઈએ કૂતરું. કૂતરાને અંગ્રેજીમાં ડોગ કહેવાય. સે ફોર એક્ઝામ્પલ, કૂતરું છે કેન. કૂતરાનું નામ આપણે કેન રાખ્યું. તમે જેવા ઘરે જાઓ તમને શું થાય? તમારી ઉપર ચડે, તમને પ્રેમ કરે. એ તમારી જોડે ફેમિલિયર થઈ ગયું છે. શું થઈ ગયું છે? ફેમિલિયર. માટે એને કહેવાય કેન ઇઝ ફેમિલિયર વિથ યુ. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ કેનિસ ફેમિલારિસ. કેનિસ ફેમિલારિસ. બરાબર, આપણે વાત કરીએ બિલાડી. બિલાડી, જેને આપણે કેટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, બિલ્લી કુછ ના કુછ ફીલ કરાતી, ચાહે અચ્છા કે ચાહે બુરા. જો તમારી જોડે રસ્તામાં બિલાડી દેખાય તો શું કરો તમે? તમે અપશુકન માનો કે બિલાડી રસ્તો કાપ્યો, એટલે તમે વ્હીકલ ઊભું રાખો. બરાબર, પણ એકચ્યુઅલી એવું કંઈ છે નહીં, બધું મીથ છે. બરાબર,
બિલાડી કુછ ના કુછ ફીલ કરાતી है અને બિલાડી પાળતું છે, આપણા ઘરે આજુબાજુ દેખવા મળતી હોય છે, એટલે યાદ રાખવાનું છે ફીલ કરાતી એટલે ફેલિસ, અને પાલતું છે એટલે ડોમેસ્ટિકા, ફેલિસ ડોમેસ્ટિકા. બરાબર, એટલે આપણે કયા કયા નામ દેખ્યા તો કે ઝુઓલોજીકલ નેમ જેને આપણે પ્રાણીઓના નામ કહીએ છીએ અથવા એને લેટિન નામ તરીકે પણ ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? લેટિન નામ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર, એક્ઝામ પૂછાય સિંહનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા લિયો. વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? પેન્થેરા ટાઇગ્રીસ. બરાબર, બીજું યાદ રાખવાનું છે દીપડાનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા પાર્ડસ. માનવનું વૈજ્ઞાનિક નામ છે હોમોસેપિયન્સ. ઘર માખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. કૂતરાનું નામ છે કેનિસ ફેમિલારિસ અને બિલાડીનું નામ છે ફેલિસ ડોમેસ્ટિકા. બીજા પણ અન્ય નામ કરાવું છું જે તમને આગળ જતા કામ લાગશે. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ કોબરા. બરાબર, કોબરાની તમે દેખો તેનું વૈજ્ઞાનિક નામ છે નાજા નાજા. સાયન્ટિફિક નેમ લેટિન ભાષા કઈ છે? નાજા નાજા. કોબરાને કહેવાનું તારે નહીં જવાનું, નહીં જવાનું. બરાબર, નાજા નાજા. બીજું આપણે લઈ લઈએ ભેંસ, જેને આપણે બફેલો કહીએ. भैंस में से क्या आती है? बदबू आती है, बदबू आती है, बू आती है, बू आती है, बुबालस बुबालिस. सारा नाम છે, ઈઝી છે. બરાબર, રેડ ફોક્સ લાલ શિયાળ, લાલ શિયાળ, જેને આપણે વલ્પસ વલ્પસ કહીએ છીએ, વલ્પસ વલ્પસ કહીએ છીએ. તો આ ત્રણમાં તમે દેખ્યું આ બધું સરખું દેખાય તમને, આ બંને નામ સરખા દેખાય છે, માટે આવા નામને આપણે ટોટોનિમ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? ટોટોનિમ. બરાબર, તો આ બધા હતા વૈજ્ઞાનિક નામો. પહેલા તમારે બધું યાદ રાખવું પડશે, પછી જ આગળ આપણે ચેપ્ટર તરફ વધીશું. બરાબર, આ તમને નહીં યાદ હોય તો તમને મજા પણ નહીં આવે ચેપ્ટરમાં. તો જ્યારે નેક્સ્ટ લેક્ચર અપલોડ થાય તો તમે ખાસ કરીને આટલા નામ તમે તૈયાર કરી નાખજો, અને નીટ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ઓકે. તો વનસ્પતિ નામ બોલો, પ્રાણીઓનું નામ બોલો, બધા નામ લેટિન ભાષામાં છે. બધા જ નામને આપણે વૈજ્ઞાનિક નામ કહીએ છીએ. વનસ્પતિના નામને બોટનિકલ નેમ કહેવાય અને પ્રાણીના નામને ઝુઓલોજીકલ નેમ તરીકે ઓળખીએ છીએ. પરફેક્ટ. બીજું એક તમને કહું, તમારે મને ગાયનું વૈજ્ઞાનિક નામ શોધીને આપવાનું છે. કાઉને વૈજ્ઞાનિક ભાષામાં શું કહે છે? ગાય હમારી માતા હૈ, હમકો કુછ નહીં આતા હૈ. ચલો આપણે વાત કરીએ પ્લાન્ટ નેમ. જેને આપણે બોટનિકલ નેમ તરીકે ઓળખીએ છીએ. કયા નેમ તરીકે ઓળખીએ છીએ? બોટનિકલ નેમ. ઉદાહરણ તરીકે વાત કરીએ કેરી. અત્યારે સૌથી વધારે ફેવરેટ सीजन में ચાલતી હોય કેરી. કેરી को हिंदी में क्या बोलते हैं? आम. क्या बोलते हैं? आम. અને એને કહેવાય મેંગો. ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. બરાબર, બધાને બધી ભાષા તો આવડવાની નથી, એટલે આપણે લેટિન ભાષા બની નાખી, ડેડ લેંગ્વેજ છે. કેરીને આપણે મેંગો પરથી યાદ રાખવાનું છે, જેને આપણે કહીએ છીએ મેન્જીફેરા ઇન્ડિકા. શું કહીએ છીએ? મેન્જીફેરા ઇન્ડિકા તરીકે ઓળખીએ છીએ. બરાબર, કેરી ક્લિયર છે? ઓકે. બીજું હું તમને વાત કરું, કેરી સિવાય આપણે વાત કરીએ ઘઉં. ઘઉંને આપણે વીટ કહેવાય, હિન્દીમાં એને ઘેઉં કહેવાય. બરાબર, થોડુંક નામ ઓકવર્ડ છે, યાદ રાખજો. ઘઉં ટ પરથી યાદ રાખજો, ટ પરથી ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉં, વીટ, ઘેઉં, ટ્રિટિકમ એસ્ટિવમ. બરાબર, આ સાર્વત્રિક લેંગ્વેજ છે, યુનિવર્સલ લેંગ્વેજ છે. કોઈ પણ જગ્યાએ તમે આ લખી શકો, ટાઈપ પણ કરી શકો. છે તમને ઇંગ્લિશ જેવી જ લાગે છે. બરાબર, ટ્રિટિકમ એસ્ટિવમ ઘઉં. બરાબર, બીજું આપણે લઈ લઈએ બટાકા, જેને આપણે પોટેટો કહેવાય, હિન્દીમાં એને આલુ કહેવાય. ત્રણ લેંગ્વેજ સિવાય તો આપણને બીજી કોઈ લેંગ્વેજ આવડતી નથી, તો આપણે સાર્વત્રિક લેંગ્વેજ તો શીખો, ભલે ડેડ લેંગ્વેજ છે, કામ લાગશે. સોલેનમ ટ્યુબરોઝમ. શું કહીશું? સોલેનમ ટ્યુબરોઝમ. પરફેક્ટ. બટાકા પૂરું. હવે આપણે વાત કરીએ રીંગણ. રીંગણને કહેવાય બ્રિંજલ. શું કહેવામાં આવે? બ્રિંજલ. हिंदी में क्या बोलते हैं? बैंगन. મહેસાણાની ભાષામાં શું બોલાય? રેંગણા. શું બોલાય? રેંગણા. બરાબર, એને કહેવાય સોલેનમ મેલોન્જીના. સોલેનમ મેલોન્જીના. લોંગ લોંગ રીંગણ લાંબા હોય, લોંગ લોંગ મેલોન્જીના.
બરાબર. અને બીજું આપણે પીલુડી, પીલુડી જેને મકોઈ કહેવાય, મકાઈ નહીં, મકોઈ અથવા નાઇટ શેડ કહેવાય. ખાટી ખાટી આવે, બરાબર. ગામડાની અંદર તમને દેખવા મળે, ગૂગલ પર સર્ચ મારો તો તમને દેખવા મળે મકોઈ અથવા પીલુડી, નાઇટ શેડ, નાઇટ શેડ, પીલુડી, બરાબર. આવી ખાટી ખાટી તમને દેખવા મળતી હોય ગામડાની અંદર, બરાબર. ખીચડી કલરની હોય. અથવા આપણે વાત કરીએ મકોઈ, જો આ રહી, બરાબર. આ ખાટી ખાટી હોય મકોઈ, નાઇટ શેડ, પીલુડી, બરાબર. ઓકે, મળતી હોય છે માર્કેટમાં. પરફેક્ટ. ઓકે, તેનું નામ છે સોલેનમ નાઇગ્રમ. શું નામ છે? સોલેનમ નાઇગ્રમ. અહીંયા તમારું ઓબ્ઝર્વેશન દેખ્યું, આ ત્રણે ત્રણમાં સોલેનમ, 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 સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલોન્જેના, સોલેનમ નાઇગ્રમ સિમિલર. પ્રાણીઓમાં પણ એવું જ હતું. પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા લીવો, પેન્થેરા પાર્ડસ, પેન્થેરા 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 સિમિલર પ્લાન્ટની અંદર સોલેનમ, સોલેનમ, સોલેનમ. ઓકે, બટાકા, રીંગણ ને પીલોડી, બરાબર. કેરી, ઘઉં, બટાકા, રીંગણ અને પીલોડી. બીજું એક એક્સ્ટ્રા કરી નાખી, મકાઈનું વૈજ્ઞાનિક નામ, મકાઈને કોર્ન કહેવાય, મીઝ કહેવાય, જેનું નામ છે ઝિયામીઝ, ઝિયામીઝ. આ બધા યુનિવર્સલ નામ છે, બરાબર. તમને કોઈ પણ લેંગ્વેજ ના આવડતી હોય તો તમે સાયન્ટિફિક લેંગ્વેજનો યુઝ કરી શકો. નાઉએડેઝ આપણે ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ તમે દેખો, પતંજલિની કે બીજી અન્ય કંપનીને લઈ લો કે ઝંડુની, બરાબર. તેમાં પાછળ તમે જે આયુર્વેદિક પ્રોડક્ટ હશે એમાં વૈજ્ઞાનિક નામ લખેલા છે. ઉદાહરણ તરીકે આપણી અંદર જે શરીરની તાકાત, બરાબર, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવી હોય તો નાઉએડેઝ અત્યારે ઉપયોગ થાય છે અશ્વગંધાનો. તો અશ્વગંધા નથી લખતા, એની સામે લખે છે વિઠાનિયા સોમનીફેરા. શું લખે છે? વિઠાનિયા સોમનીફેરા કરીને એવું લોકો લખતા હોય છે. એટલે એ લેટિન ભાષા છે, સાર્વત્રિક લેંગ્વેજ છે અને વનસ્પતિ છે, તો બોટનિકલ નેમ પણ તમે કહી શકો, બરાબર. ઓકે, બીજા આપણે લઈ લઈએ ઓનિયન લઈ લઈએ, બરાબર, જેને ડુંગળી કહેવાય, એલિયમ સેપા. શું નામ લઈ લઈએ? એલિયમ સેપા. પરફેક્ટ. એટલે આ બધા નામ આપણે વૈજ્ઞાનિક નામ તરીકે ઓળખીએ છીએ, બધા જ નામ, બરાબર, એ તમારે કરવાના છે, બરાબર. આ બંને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. ઇવન આપણે લઈ લઈએ ટામેટા, જેને અંગ્રેજીમાં ટોમેટો કહીશું, સોલેનમ લાઇકોપર્સિકમ, સોલેનમ લાઇકોપર્સિકમ. તો આ બધા વૈજ્ઞાનિક નામ છે, બરાબર. તમારે ખાસ કરીને આ બધા નામ યાદ રાખવાના છે, બરાબર. બાકીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ દેખતા રહીશું કે કયા કયા નામ તમારે કરવાના છે અને એ શું કહેવા માંગે છે. આ બધા નામને આપણે સાર્વત્રિક નામ કહીએ છીએ. શું કહીએ છીએ? સાર્વત્રિક નામ. એટલે આપણે શું થાય, મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં, એકબીજા સાથે વાર્તાલાપમાં આપણને તકલીફ ના પડે. અને જ્યારે કોઈ અન્ય સ્ટેટમાં જાઓ છો, તમિલમાં જાઓ છો, તો તમને શું કહેવું, ભીંડીને શું કહેવું ખબર નથી પડતી. ના, તમને ઇંગ્લિશ ખબર છે, ચલો આપણને ઇંગ્લિશ ખબર છે, હિન્દી ખબર છે, પણ બધા તો એવા નહીં હોય ને કે બધાને ઇંગ્લિશ અને હિન્દી ખબર હશે, કે બરાબર. તો આપણે એમને સમજાવવા માટે સાયન્ટિફિક લેંગ્વેજનો એક વખત ઉપયોગ કરતા હતા. એ વખતે થતું નહીં કે ભીંડી સામે પડી અને ગૂગલ લેન્સ સ્કેન કરીને તમે મોકલી દો કે જો ભાઈ આ હું આની વાત કરું છું, બરાબર. એવું તો હતું નહીં. એટલા માટે આ ડેડ લેંગ્વેજ છે, લેટિન ભાષાનો ઉપયોગ થતો હતો, બરાબર. અને એના પછી આપણે આગળ ફરીથી ચર્ચા કરીશું ટોપિક વિશે. આટલા નામ ત્યાં સુધી તમે તૈયાર કરી નાખજો. જો મારો વિડીયો ગમે તો તમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર સપોર્ટિંગ for growing my YouTube channel. Thank you, students.